હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં, જેમાં ચેપ્ટર નંબર 3 એના કન્ટિન્યુડ લેક્ચર નંબર 18માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા ફરી તમારું હાર્દિક સ્વાગત કરે છે. આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મોલર વાહકતા અને તેના કેટલાક સૂત્રો ઉપર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરી. આજે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા કેવી રીતે શોધી શકાય એના માટે એક સિદ્ધાંત જોવાના છે, અને એ છે કોહલરોશનો આયનો માટે સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત. જનરલી કોહલરોશનો આયનો માટે જે સિદ્ધાંત છે એ મોટે ભાગે નિર્બળ વિદ્યુત વિભાજ્યની જે સીમિત મોલર વાહકતા છે એને શોધવા માટે નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ એ પહેલાં કોહલરોશનો સિદ્ધાંત શું છે એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો આપણે જાણીએ છીએ કે લેમ્ડા એમનું મૂલ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીધી રેખાના સ્વરૂપમાં મેળવી શકાય છે, બરાબર. એટલે જુદા જુદા વિદ્યુત વિભાજ્યો માટે આપણે લેમ્ડા એમની કિંમત મેળવી શકીએ. પણ જો એ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા જો બદલાય તો ડેફિનેટલી તેની મોલર વાહકતા લેમ્ડા એમનું મૂલ્ય પણ બદલાઈ જાય છે. એનો મતલબ કે જો તમે અલગ અલગ સાંદ્રતાઓ ઉપયોગ કરતા જાઓ, સાંદ્રતાને ઘટાડતા જાઓ, તો લેમ્ડા એમનું મૂલ્ય પણ વધતું જાય છે. એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે પણ છે અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે પણ છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમનું મૂલ્ય સાંદ્રતાના ઘટાડાની સાથે સીધી રેખાના સ્વરૂપમાં વધે છે, જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્ડા એમનું મૂલ્ય જેમ જેમ સાંદ્રતાનો ઘટાડો કરશો તેમ તેમ વક્ર સ્વરૂપે આગળ વધે છે. પણ વક્ર સ્વરૂપે મળવાને કારણે આપણે લેમ્ડા 0 એમની કિંમત મેળવી શકતા નથી. એના માટે જ આપણે આ કોહલરોશનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે છે. પેમ્પલેટની અંદર તમે ફોકસ કરજો કે KCl જેવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવામાં આવે તો તેની અલગ અલગ સાંદ્રતાએ મળેલ મોલર વાહકતાનો આલેખ એ આપણને સીધી રેખાના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. અને આ સીધી રેખાને જો આપણે પાછળ તરફ, ડાબી તરફ, એક્સ અક્ષ તરફ લંબાવીએ તો આંતરછેદનનું મૂલ્ય આપણને સીમિત મોલર વાહકતા લેમ્ડા 0 એમ બરાબર તમને જોવા મળશે. ઓકે, એટલે KCl જેવો જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈએ તો એના દ્વારા મળતો સીધી રેખાના આલેખ પરથી આપણે તે વિદ્યુત વિભાજ્ય માટે સીધું સીમિત મોલર વાહકતા મેળવી શકીએ. એટલે કોહલરોશ નામના વૈજ્ઞાનિકે કંઈક એવું સૂચન કર્યું કે એને અભ્યાસ તરીકે સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડ જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધા અને આ બંને વિદ્યુત વિભાજ્ય માટે આલેખ મારફત લેમ્ડા 0 એમની કિંમત મેળવી દીધી. હવે કોહલરોશ પાસે તો પ્રબળ વિદ્યુત વિભાજ્યના લેમ્ડા 0 એમની કિંમત મળી ગઈ, તો એનો જ ઉપયોગ કરીને તેણે કેટલીક માહિતીઓ તૈયાર કરી, બરાબર. અને એ માહિતીઓ કંઈક આપણને મૂલ્યના સ્વરૂપમાં પ્રાપ્ત થઈ. તો પહેલાં એવું નક્કી થયું કે ઋણ આયન જ્યારે સમાન લીધા તો ઋણ આયન સમાન લે તો NaX અને KXના પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન મળ્યો, બરાબર. તો કેવી રીતે? તો જુઓ, પહેલી વસ્તુ છે કે લેમ્ડા 0 KClમાંથી લેમ્ડા 0 NaClની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય બાદ કર્યું, મતલબ કે આ બેનો તફાવત લીધો. એ જ પ્રમાણે લેમ્ડા 0 KBr માઇનસ લેમ્ડા 0 NaBr માટે સીમિત મોલર વાહકતાનો તફાવત લીધો, અને એ જ પ્રમાણે લેમ્ડા 0 KI માઇનસ લેમ્ડા 0 NaIનો તફાવત લીધો. તો આ ત્રણેય તફાવત માટે જે સીમિત મોલર વાહકતા હોવી જોઈએ એ તમને મળી 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. એ જ પ્રમાણે હવે એને સમાન ધન આયન લીધા અને સમાન ધન આયન ધરાવતા પ્રબળ વિદ્યુત વિભાજ્યના
લેમડા 0 એમના મૂલ્ય વચ્ચેનો તફાવત પણ એને કેવો મળ્યો? સમાન મળ્યો. જુઓ અહીંયા લેમડા 0 NaBr માઇનસ લેમડા 0 NaCl, જેમાં Na પ્લસ કેવો છે? કોમન છે. એ જ પ્રમાણે લેમડા 0 KBr માઇનસ લેમડા 0 KCl, જેમાં પોટેશિયમ આયન કેવો છે? કોમન છે. હવે એના માટે સીમિત મોલર વાહકતાની કિંમત મળી 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. આ મૂલ્ય આપણે બદલી ન શકીએ, એટલે તમારે આ મૂલ્ય યાદ રાખવાના છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે આવું કેમ થયું કે ઋણાયન સમાન લીધા તો તેના માટે સીમિત મોલર વાહકતાના મૂલ્યનો તફાવત સમાન જ આવ્યો, અને ધનાયન સમાન લીધા તો એવા વિદ્યુત વિભાજ્યના સીમિત મોલર વાહકતાનો તફાવત પણ કેવો આવ્યો? સમાન આવ્યો. તો આનું રીઝન શું છે? તો આનું રીઝન એવું હતું કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદને મોલર વાહકતા, જેને આપણે શું કહીએ છીએ? લેમડા 0m, એ તે વિદ્યુત વિભાજ્યની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની પોતાની વ્યક્તિગત ફાળાની અનંત મંદને મોલર વાહકતા લેમડા 0mના સરવાળા બરાબર થાય છે. આનું અર્થઘટન એવું થયું કે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ તેની અંદર રહેલા ધન અને ઋણ આયનની વ્યક્તિગત ફાળાની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ આપી જ દીધું છે કે NaCl નામનો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લીધો તો લેમડા 0m NaCl, એને કહેવાય NaClની સીમિત મોલર વાહકતા. તો આની અંદર આયનો કયા છે? એક Na પ્લસ છે ને બીજો કોણ છે? Cl માઇનસ. ઓકે, તો અહીં આપણે લખી શકીએ લેમડા 0m Na પ્લસ અને લેમડા 0m Cl માઇનસ આ બંનેના સરવાળા બરાબર હોય. હવે આ લેમડા 0 એટલે વ્યક્તિગત ફાળા માટે ધન આયનની સીમિત મોલર વાહકતા, અને આ છે વ્યક્તિગત ફાળાની ઋણ આયનની સીમિત મોલર વાહકતા. એ તમારે દ્રાવણની સીમિત મોલર વાહકતા માટે ગ્રીક અક્ષરનો લેમડા તમારે ઉપયોગ કરવાનો, જે કેરેટ સ્વરૂપનો છે, અને આયનો માટે લેટિન ભાષાનો જે તરંગ લંબાઈનો સિમ્બોલ છે, જે આપણે ઓલરેડી ઉપયોગ કરીએ છીએ, એ તમારે ઉપયોગ કરવાનો. ઓકે, એટલે સાદી ભાષામાં આપણે એવું માનીએ કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય લો તો તેની અનંત મંદને મોલર વાહકતા એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. હવે માની લો કે તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય લો તો એની અંદર જો અલગ અલગ આયનોની મોલ સંખ્યા હોય, અલગ અલગ આયનોની સંખ્યા હોય, અને એમાંથી અનુક્રમે જુદા જુદા મોલ સંખ્યા તમને પ્રાપ્ત થતી હોય, તો એના માટે એક સાદું સૂત્ર છે કે લેમડા 0m ઇઝ ઇક્વલ ટુ V પ્લસ લેમડા 0m પ્લસ પ્લસ V માઇનસ લેમડા 0m માઇનસ. બરાબર. હવે આનો તમારે ઉપયોગ કેવી રીતે કરવાનો? તો એના માટે હમણાં આપણે એક એક્ઝામ્પલ જોઈશું એટલે તમને આઈડિયા આવશે, પણ એ પહેલાં આપણે કોહલરોસનો ઉપયોગ જોઈ લઈએ. તો કોહલરોસનો ઉપયોગ છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય પ્રાપ્ત કરવાનું. તો એના માટે યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો બૈજિક સરવાળો કે બાદબાકી કરીને આપણે મેળવી શકીએ. એટલે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એ યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો સરવાળો કે બાદબાકી તમારે કઈ રીતની પ્રોસેસ કરવી છે, કઈ રીતનું મૂલ્ય મેળવવું છે, એના પર આધારિત આપણે મેળવી શકીએ. ઓકે, એટલે કોહલરોસનો સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત એવું જ કંઈ કહે છે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તેમાં રહેલા ધન અને ઋણ આયનની સીમિત મોલર વાહકતાના સરવાળા દ્વારા જ પ્રાપ્ત કરી શકીએ. ઓકે, હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એ એક્ઝામ્પલ દરમિયાન આપણે કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ. હવે માની લો કે તમારે મેગ્નેશિયમ ક્લોરાઇડની સીમિત મોલર વાહકતાની કિંમત મેળવવી છે. તો અહીં તમે જોઈ શકો છો કે જો તમે આયનો છૂટા પાડશો તો એક આવશે Mg+2 અને બીજું આવશે Cl માઇનસ. તો પહેલાં તો તમે એ લખી જ દો. તો લેમડા 0 Mg+2 પ્લસ લેમડા 0 Cl માઇનસ,
ઓકે, આ આયનો તો છૂટા પડી ગયા, પરંતુ અહીંયા આપણી પાસે તો Mg+2 અને Cl- એમ બે આયનો તમને છૂટા થયેલા દેખાય છે. પણ Mg+2ની મોલ સંખ્યા 1 આવશે, કારણ કે અહીંયા જોઈ લો વીજભારનો સરવાળો 0 થતો નથી. પણ અહીંયા Cl- ની ટોટલ સંખ્યા કેટલી છે? 2. એટલે અહીં આપણે મૂકી દેવાના 2λ0 Cl-. તો આ રીતે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં જ્યારે ધન આયન અને ઋણ આયનના જો મોલ સંખ્યા જુદી જુદી હોય તો આપણે આ પ્રમાણે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી શકીએ. ઓકે, ચાલો હવે આપણે એક બીજો વિદ્યુત વિભાજ્ય લઈએ જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જ છે. એ છે λ0m Al2SO4 thrice. ઓકે, ચલો Al2SO4 thrice તો λ0 Al+3 પ્લસ λ0 SO4 -2. ઓકે, ચલો હવે એમાંથી તમને તો ખબર પડી જ ગઈ છે કે બે આયનો છૂટા પડી ગયા, Al+3 અને SO4 -2. પણ એલ્યુમિનિયમની ટોટલ સંખ્યા કેટલી છે? 2. તો 2λ0 Al+3 અને SO4 -2ની ટોટલ સંખ્યા કેટલી છે? 3. એટલે 3λ0 SO4 -2. તો આ રીતે આપણે જ્યારે ધન આયન અને ઋણ આયનની મોલ સંખ્યા જુદી જુદી હોય તો આપણે આ પ્રમાણે સીમિત મોલર વાહકતા λ0mની કિંમત મેળવી શકીએ. યાદ રાખજો, આ આયનો માટેની અનંત મંદને મોલર વાહકતાનો સિમ્બોલ છે અને આ દ્રાવણ માટે સીમિત મોલર વાહકતાનો સિમ્બોલ સાબિત થાય છે. ઓકે, હવે આપણે એના ઉપયોગ તરફ જઈએ કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની આપણે સીમિત મોલર વાહકતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. હવે કોહલ-રોશના નિયમની ઉપયોગિતા આપણે હમણાં શીખી ગયા કે યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની કિંમત મેળવ્યા બાદ તેમનો બૈજિક સરવાળો કે બાદબાકી કરીને મેળવી શકાય છે. માની લો કે આપણી પાસે એક નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે CH3COOH, બરાબર? એ છે એસિટિક એસિડ. હવે એસિટિક એસિડની જો તમારે સીમિત મોલર વાહકતા નક્કી કરવી હોય તો એના માટે તમારી પાસે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એક છે સોડિયમ એસિટેટ CH3COONA, એક છે HCl અને એક છે NaCl, બરાબર? તો આવા 3 પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમારે ઉપયોગ કરવા પડે અને 3 પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની પ્રાયોગિક કિંમત મેળવ્યા બાદ યોગ્ય રીતે સરવાળો કે બાદબાકી કરીને મેળવી શકાય. તો સૌથી પહેલાં તો આપણે એક સિમ્પલ આઈડિયા એવી મેળવીએ કે λ0m CH3COOH જે છે એની તમારે સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો ડેફિનેટલી આ પ્રમાણે જ મેળવી શકો. λ0m CH3COO- પ્લસ λ0m H+. આ બે આયનોનો તમે સરવાળો કરીને મેળવી શકો. ટૂંકમાં આપણે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યને એવી રીતે સેટ કરવાના કે છેલ્લે માત્ર આ બે આયનો જ તમને અસ્તિત્વ ધરાવતા હોય. તો એના માટે આપણે શું કરીએ? તો આપણને ખબર છે કે CH3COO- અને H+ એ પ્લસના સ્વરૂપમાં, સરવાળાના સ્વરૂપમાં જોઈએ, બરાબર? તો અહીંયા તો CH3COO- છે અને અહીં H+ છે. એટલે આ બે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આપણે સરવાળો કરીએ અને એમાંથી NaClની સીમિત મોલર વાહકતાની કિંમત બાદ કરીએ. એટલે જે બિનજરૂરી આયનો છે Na+ અને Cl- એ કેન્સલ આઉટ થઈ જશે. તો ચલો આપણે એ જ પ્રમાણે જઈએ. તો λ0m CH3COOH ઇઝ ઇક્વલ ટુ λ0m CH3COONA પ્લસ λ0m of HCl
માઇનસ લેમડા 0 એમ ઓફ NaCl. હવે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય હોય એના માટે કામ તો એક જ છે કે તેની અંદર રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદ અને મોલર વાહકતાનો શું દર્શાવવાનો? સરવાળો. તો ચાલો આમાંથી બે આયનો છૂટા પાડી દઈએ. એક છે લેમડા 0 CH3COO માઇનસ પ્લસ લેમડા 0 Na પ્લસ. હવે આમાંથી બે આયનો છૂટા પાડી દઈએ. લેમડા 0 H પ્લસ પ્લસ લેમડા 0 Cl માઇનસ. હવે માઇનસ આમાં પણ બે આયનો છે એટલે એનો પણ સરવાળો કરી દઈએ. લેમડા 0 Na પ્લસ પ્લસ લેમડા 0 Cl માઇનસ. હવે આ ઋણ નિશાની આપણે અંદરની તરફ આપી દઈશું એટલે લેમડા 0 CH3COO માઇનસ પ્લસ લેમડા 0 Na પ્લસ પ્લસ લેમડા 0 H પ્લસ પ્લસ લેમડા 0 Cl માઇનસ. ઋણ નિશાની આપી દો અંદર. માઇનસ લેમડા 0 Na પ્લસ માઇનસ લેમડા 0 Cl માઇનસ. રેડી? હવે જે બિનજરૂરી આયનો છે જેની સીમિત મોલર વાહકતા કેન્સલ થઈ જશે એટલે છેલ્લે બાકી રહેશે લેમડા 0 CH3COO માઇનસ પ્લસ લેમડા 0 H પ્લસ. તો જોઈ શકો છો આ આયનો આપણે લાવવા હતા અને એ આયનો ઓલરેડી તમને છેલ્લે જોવા મળશે. એટલે કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા મેળવી દો એનો બૈજિક સરવાળો કે બાદ બાકી કર્યા બાદ બરાબર આપણે કોઈ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાની કિંમત મેળવી શકીએ. એવું જરૂરી નથી કે પહેલાં સરવાળો કરવો અને પછી જ બાદબાકી કરવી. બરાબર? ઘણી વખત એવું પણ થાય કે બે વિદ્યુત વિભાજ્ય હોય તો એની બાદબાકી પણ કરી શકાય. બરાબર? પહેલાં બાદબાકી પછી તમે એનો સરવાળો પણ કરી શકો. પણ એ આપણી ઉપર છે. તમને એક્ઝામની અંદર પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપી દેશે મૂલ્ય સહિત. તમારે એને એડજસ્ટ કરવાનું છે કે આપણે કેવી રીતે એનું મૂલ્ય મેળવી શકીએ. ઓકે? તો આ થઈ ગયું કોહલરોશનો સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત અને તેની ઉપયોગિતા. હવે આપણે કેટલાક દાખલાઓ તરફ જઈએ. ઉદાહરણ 3.7ની ચર્ચા કરીએ. તમને નીચેના ભાગની અંદર નીચેના કોષ્ટકની અંદર બરાબર ધન આયન ને ઋણ આયનની તમને સીમિત મોલર વાહકતા આપી છે જેના ઉપરથી તમારે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ માટે સીમિત મોલર વાહકતા લેમડા 0 એમની કિંમત આપણે મેળવવાની છે. સૌથી પહેલાં લેમડા 0 એમ કેલ્શિયમ ક્લોરાઇડની આપણે સીમિત મોલર વાહકતા મેળવીએ તો એની અંદર બે આયનો છે લેમડા 0 Ca+2 પ્લસ લેમડા 0 Cl માઇનસ. પણ અહીંયા તમે જોઈ શકો છો કે Cl માઇનસની ટોટલ મોલ સંખ્યા કેટલી છે? 2. એટલે લેમડા 0 Cl માઇનસની આગળ આપણે બે તત્વયોગમિતીય ગુણાંક મૂકી દઈશું. હવે આપણે સીધી કિંમત મૂકી દઈએ તો Ca+2ની કેટલી છે? 119 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ અને 2 ગુણ્યા Cl માઇનસની કેટલી છે? 76.3 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આને આપણે એઝ ઇટ ઇઝ લખીએ 119 પ્લસ આ બેનો જે ગુણાકાર છે એ તમને મળશે 152.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ એટલે 271.65 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે લેમડા 0 એમ મેગ્નેશિયમ સલ્ફેટની સીમિત મોલર વાહકતા લઈએ તો એના માટે લેમડા 0
Mg+2 પ્લસ λ0 SO4-2. ઓકે, આ બંનેની અનંત મંદને મોલર વાહકતાનો દર્શાવી દઈએ સરવાળો. તો Mg+2ની આવશે 106 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ પ્લસ SO4-2ની આવશે 160.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ એટલે 266 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. એટલે તમને કોઈ પણ વિદ્યુત વિભાજ્યની જો સીમિત મોલર વાહકતા મેળવવી હોય તો તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાનો શું દર્શાવવો પડે? સરવાળો. સમજાઈ ગયું? તો આ હતો એક્ઝામ્પલ 3.7. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એક્ઝામ્પલ 3.8માં એવું કહે છે કે NaCl, HCl અને સોડિયમ એસિટેટ જેના માટે તમને λ0m ના મૂલ્યો આપી દીધા છે 126.4, 425.9 અને 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો આપણે એસિટિક એસિડ જેની સંજ્ઞા છે HAC, તો એના માટે આપણે સીમિત મોલર વાહકતા λ0mની કિંમત મેળવવાની છે. તો ચલો λ0m HAC એટલે શું લખી શકાય? λ0H પ્લસ λ0 AC માઇનસ. હવે તમારે આ બંને આયનો તમારે લાવવાના છે પ્લસના સ્વરૂપમાં. તો AC માઇનસ તમને સોડિયમ એસિટેટમાં દેખાય છે, H પ્લસ તમને HClમાં દેખાય છે. ઓકે, એટલે આ બંનેની સીમિત મોલર વાહકતાનો આપણે સરવાળો કરવાનો અને એમાંથી આની સીમિત મોલર વાહકતા આપણે શું દર્શાવીશું? બાદ કરીશું. ઓકે, એટલે સીધું જ લખી દઈએ કે λ0m બરાબર HCl પ્લસ λ0m સોડિયમ એસિટેટ માઇનસ λ0m સોડિયમ ક્લોરાઇડ NaCl. તો ચાલો HClની તમને કિંમત કેટલી આપી છે? 425.9. સોડિયમ એસિટેટ માટે આપી છે 91.0 અને NaCl માટે તમને આપી છે 126.4. ઓકે, એકમ આવશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ટોટલ તમને કિંમત મળશે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, જે એસિટિક એસિડ બરાબર HAC બરાબર, એટલે આપણે H અને અહીંયા CH3COO માઇનસ લખી દઈએ. એટલે એસિટિક એસિડ માટે આપણે આ પ્રમાણેની ઓલરેડી કિંમત મેળવી શકીએ. ઓકે, ચલો આ તમારી પાસે થઈ ગયું ઓલરેડી એક્ઝામ્પલ 3.8 નંબરનો દાખલો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. સ્ક્રીનશોટ પાડી દો. આપણી પાસે બીજો એક દાખલો છે લખાણ સંબંધિત 3.9, જેમાં આપણને એવું કહ્યું છે કે 0.025 મોલર મિથેનોઇક એસિડ એટલે આપણે ફોર્મિક એસિડ કહીએ છીએ HCOOH, જેની મોલર વાહકતા તમને આપી છે 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આપણે વિયોજન અંશ આલ્ફા અને વિયોજન અચળાંક કે એ શોધવાનો છે. હવે આપણને અહીં આલ્ફા માટે જરૂર પડે છે λm અને λ0mની કિંમતની. λm તો તમને રકમમાં આપી દીધું છે, પરંતુ λ0m જો તમારે શોધવું હોય તો આપણે કોહલ-રોશના નિયમની મદદથી શોધી શકીએ. તો સૌથી પહેલાં આપણે λ0m શોધીશું મિથેનોઇક એસિડ માટે. બરાબર, એટલે બંને આયનોની વ્યક્તિગત અનંત મંદને જે મોલર વાહકતા છે એનો આપણે શું દર્શાવી દઈએ? સરવાળો.
તો લેમડા 0H+ જે છે એ છે 349.6 અને આની કિંમત છે 54.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણે આ બંનેનો શું દર્શાવી દઈએ? સરવાળો. એ આવશે 404.2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે આપણને એસિટિક એસિડ માટે લેમડા 0m તો મળી ગયું. હવે આપણે ગણતરી કરીએ વિયોજન અંશ. વિયોજન અંશ એટલે શું કહેવાય? આલ્ફા. તો આલ્ફા એટલે લેમડા m ઓફ મિથેનોઇક એસિડ છેદમાં લેમડા 0m ઓફ મિથેનોઇક એસિડ. ઓકે, ચલો મિથેનોઇક એસિડ માટે લેમડા m કેટલું છે? રકમમાં આપી દીધું છે 46.1 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છેદમાં આ હમણાં આપણે શોધી દીધું 404.2 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. રેડી? ચલો આ બેનો આપણે શું લઈ લઈએ? ગુણોત્તર. એટલે આલ્ફાની રેન્જ કેટલી આવશે? 0.114, જે 0 થી 1ની વચ્ચે જ તમને જોવા મળે છે. ચલો હવે કે એની વાત કરીએ. વિયોજન અચળાંક આલ્ફા સ્ક્વેર સી ડિવાઈડ બાય 1 - આલ્ફા થશે. ચલો આપણે આલ્ફાની કિંમત તો અત્યારે મેળવી દીધી. 0.114નો વર્ગ ગુણ્યા સી તમને અહીંયા આપી દીધું છે રકમમાં 0.025 મોલર છેદમાં 1 - 0.114. ઓકે, ચલો હવે આપણે કે એની કિંમત મેળવવાની છે. તો 0.114નો વર્ગ તમને મળશે 0.012/996 ઇન્ટુ 0.025 મોલર છેદમાં આ બેની બાદબાકી આવશે 0.886. એટલે તમને કે એ મળશે 0.0003667 મોલર. ઓકે, એટલે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં જવાબ આવશે 3.667 ઇન્ટુ 10⁻⁻4 મોલર, જે આપણને મિથેનોઇક એસિડ કે એ માટે કિંમત મળશે. ઓકે, તો આ દાખલામાં એક જ સ્ટેપ એડિશનલ હતો અને એ છે મિથેનોઇક એસિડ જે નિર્બળ એસિડ છે એની આપણે સીમિત મોલર વાહકતા મેળવી દીધી. હવે સીમિત મોલર વાહકતા માટે આ આયન પહેલાં લખીને પછી આયનનો સરવાળો કરો તો પણ ચાલશે. ઓકે, એમાં કંઈ જ ખોટું નથી. તો આ ખૂબ અગત્યનો દાખલો હતો. બાકી તો સિમ્પલ જે રીત છે એ તમને પ્રીવિયસ લેક્ચરની અંદર દર્શાવી એ જ પ્રમાણે તમને જોવા મળશે. ઓકે, તો આ થઈ ગયો ઇન્ટેક્સ 3.9માં નંબરનો દાખલો. સ્ક્રીનશોટ પાડી દો. હવે આપણી પાસે ઇન્ટેક્સ 3.8 નંબરનો દાખલો કે પાણી માટે આપણે સીમિત મોલર વાહકતા લેમડા 0mનું મૂલ્ય નક્કી કરવા માટેનો એક પ્રયત્ન દર્શાવવાનો છે. તો લેમડા 0m ઓફ H2O એટલે શું લખી શકાય? તો લેમડા 0H+ પ્લસ લેમડા 0OH માઇનસ આ બંને આયનોનો જ સરવાળો થશે. હવે જો તમારે ઉપરયુક્ત ગણતરી કરવી હોય તો એના માટે તમારે યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરવા પડે. તો એક છે HCl, એક છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને એક છે સોડિયમ ક્લોરાઇડ. તો એમાં HClની સીમિત મોલર વાહકતામાંથી NaOHની મોલર વાહકતાનો સરવાળો કરીશું અને એમાંથી NaClની સીમિત મોલર વાહકતાની કિંમત બાદ કરીશું. એટલે તમને છેલ્લે આ એક ફોર્મ્યુલા મળી જશે. લેમડા 0m ઓફ H2O ઇઝ ઇક્વલ ટુ લેમડા 0m ઓફ HCl પ્લસ લેમડા 0m ઓફ NaOH માઇનસ લેમડા 0m ઓફ NaCl. ઓકે, તો આ થઈ ગયું તમારી પાસે
લખાણ સંબંધિત 3.8માં નંબરનો દાખલો. અને સૌથી છેલ્લો પ્રશ્ન આજના લેક્ચરનો ઇન્ટેક્સ 3.7 કે દ્રાવણની વાહકતા મંદન કરવાની સાથે શા માટે ઘટે છે. તો બેઝિકલી દ્રાવણની વાહકતા એટલે શું? તો એકમ કદમાં રહેલા એટલે એકમ કદમાં જેટલા પણ આયનો હોય એની સંખ્યા પર આધારિત એટલે દ્રાવણની વાહકતા. જો તમે દ્રાવણનું મંદન કરો તો આયનોની સંખ્યા પણ ડેફિનેટલી શું થશે? ઘટશે. આયનોની સંખ્યા ઘટશે એટલે દ્રાવણની વાહકતામાં પણ શું થશે? ઘટાડો થશે. બસ આ એનું સિમ્પલ સ્ટેટમેન્ટ છે. તો આજનું લેક્ચર અહીં પૂર્ણ થાય છે. આપણે આવતીકાલે નવા ટોપિક ઉપર જઈશું, બરાબર. અને આલેખવાળા દાખલા આપણે આ ચેપ્ટરમાંથી દર્શાવવાના નથી અને પૂછાશે પણ નહીં. તો જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દો.